રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક 5 દિવસ પહેલા પ્લાસ્ટિકના બંધ કારખાનામાંથી માનવ કંકાલની ખોપડી મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. આ માનવ કંકાલ અંગે તપાસ હાથ ધરતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની શંકા મુજબ તપાસ થઈ હતી. અંતે આજે પોલીસને તે ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ સંબંધને ઉઠાવી પૂછપરછ કરતા મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે અને આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી માનવ કંકાલ મળ્યું એ કારખાનામાં જ અગાઉ કામ કરતા વિપિન યાદવે ઘરકંકાસથી કંટાળી તેના ભાઈ સૌરભસિંહ સાથે મળી હત્યા નિપજાવી લાશ દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે હાલ પોલીસે બંને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 6 ઓગસ્ટ 2024 રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલા બંધ કારખાનામાં સાફ સફાઈ દરમિયાન કારખાના અંદર કુંડીમાં માનવ ખોપડી દાટેલ હોવાની હકીકત મળતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ કરી હતી. પોલીસે કારખાનાની કુંડીમાં માનવ કંકાલ દટાયેલો હોવાની જાણ થતા માનવ કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી હતી. જેના પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું કે આ માનવ કંકાલ 25 થી 35 વર્ષની સ્ત્રીનું છે અને 6 મહિના પહેલા જ મોત થયા ગયાનું સામે આવ્યું હતું. શાંતિની હત્યા થઈ હોવાના પુરાવા મળી આવ્યા. પોલીસ દ્વારા જ્યાંથી માનવ કંકાલ મળી આવ્યું તે જગ્યાનું પંચનામું કરી તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજી તથા ધોરાજી સિટી તેમજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ તપાસમાં માનવ કંકાલ તથા ખોપડી નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલા કારખાનામાં અગાઉ નોકરી કરતા વિપિન યાદવની પત્નીની રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ યાદવની હોવાનું અને તેની હત્યા થઈ હોવાના અંગેના સાયોગિક પુરાવાઓ મળી આવ્યા હતા. શકમન મૃતકના પતિ વિપિન યાદવ તથા તેના ભાઈ સૌરભસિંહને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના આધારે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથાના તાલુકાના નગલાદયા ગામેથી પકડી પાડી પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં મૃતકના પતિએ ગલા તલ્લા કરતા તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી, જેથી બંને ભાઈઓ ભાંગી પડ્યા હતા અને તેને સ્વીકાર્યું હતું કે આજથી 9 મહિના પહેલા ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આરોપી વિપિન યાદવ પોતાની પત્ની રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ સાથે ઘરકંકાસ થયો હતો અને બંને ભાઈઓની પજવણી થતા કાયમી છુટકારો મેળવવા માંગતા હતા, જેથી બંને રેશમા દેવીનું ઢીમ ઢાળી દીધા પૂર્વ આયોજિત કારવતિયું ઘડ્યું હતું. વિપિને તેના બાળક આરુષને શાળાએ મોકલી આ કારખાના કમ્પાઉન્ડમાં આસપાસ કોઈ વ્યક્તિ હાજર નથી તેની સૌરભસિંહ યાદવે ખાતરી કરી હતી. ત્યારબાદ વિપિન તેમજ સૌરભસિંહ યાદવે સંચા પર બેસી કામ કરતી રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિને વિપિને દુપટ્ટાથી ગળે ટૂંપો આપ્યો અને મૃત્યુ ન પામે ત્યાં સુધી સૌરભસિંહે મોઢું દબાવી રાખ્યું હતું. તેમજ આરોપીઓએ પોતાના દ્વારા કરવામાં આવેલી હત્યાના ગુનાને છુપાવવા માટે કારખાનાના શેડ પાસે આવેલી કુંડીમાં લાશને ફેંકી તે કુંડી ઉપર માટીનું પૂરણ કરી પુરાવાનો નાશ પણ કરી દીધો હતો. આ હત્યાનો અંજામ આપ્યા બાદ વિપિન અને સૌરભસિંહ એકબીજાની મદદગારી કરી પોલીસ પકડથી નાસ્તા ફરતા. આ બનાવ અંગે કબૂલાત આપતા રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે આરોપી વિપિન દિવાનસિંહ યાદવ અને તેના ભાઈ સૌરભસિંહ દિવાનસિંહ યાદવને ઝડપી પાડી હત્યા સહિતની કલમનો ગુનો દાખલ કરી તેના રિમાન્ડ મેળવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.